સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે ને અમે પણ મજામાં હે। તો જાય હે ને કેટલા 20-25 હકદી પછી હે ને તડકો નીકળ્યો નથી બધું, એટલે બધા મેં ધડકા ધૂહા ઓહિકા ટોટલી વસ્તુ હે ને હૂકવી દીધી। બધી જેટલી બારોબાર રહે ને એટલી તો બધી હૂકવી દીધી, કે હાવ ભીનું ભીનું ગદમતું થઈ ગયું ને એટલે કંઈ મજા જ નહોતી આવતી। ને આજે હે ને બરોબર મોકે મસ્ત તડકો નીકળી ગયો ને તે મારે ત્યાં કામ જ થઈ ગયું, કે મારે દશામાનું વ્રત આવતું હતું ને તે હું ઘરમાં સાફ સફાઈ કરતી હતી ને તે મેં કીધું આ એ હૂકવામાં પણ આજે હે ને હારામાં હારો તડકો નીકળી ગયો ને માતાજીની દયાથી તે અસલનું બધું એટલે બધું હૂકવવા નાખી દીધું ને ઘરમાં રૂપારી હા ભંજવાર્યું પોતાન ઝારાન બધું હમું નમું કરી નાખ્યું। એ આપણે વ્રત નજીક આવે ગયું એટલે બધું સોખાય બધી સાફ સફાઈ અસલની થઈ ગઈ અને આ હૂકવાઈને પણ બધાય મુકાઈ જાય ને પાથરવાના હે પથરાઈ જાય। હજી હે ને શિયાર 2 ગાદલા નાખ્યા અને હજી શિયાર ગાદલા બાકી હે, તે મેં કહ્યું જરાક જગ્યા થઈ જાય ને તપે જાય ને તો પછી નાખા એટલે એવું હે ને આજે હે ને આપણે ખડ વાટવાનું કામ ચાલુ હતું પણ હું તો આજ બપોર સુધી હે ને પરવારી જ નહોતી, કે હું આની આજે અમારા સાફ સફાઈનું કામ હતું ને મેં આની આજ કર્યા રાખ્યું ને આજે હે ને આપણો જ હેઠો વાટે હાથી ઘેરથી જ અને અહીં શિયારી કોરા વાદરાતા જોઈએ ને તો અહીં ફૂહા ખડકાઈ ગયા એટલે ખબર નહીં ને આજે હે ને મેં કે નહીં ઉહકે અને રૂપાના તડકે આ હાંભો તડકો આવતો હતો નથી હાંભે તડકે મૂકી દીધા નથી અસલનું તો હા ઉજરા થઈ જાય। નકર હે ને આ કેનુંમાં કામ થાય કે આ રબડિયા હોય ને તે રબડિયામાં પીરું થવાની દીકરી હજે એને હે ને ઠાવકા તડકે મૂકા એટલે તપે જાય ને ઠાવકા તો અસલ હરખા હા નો આવે। રબડિયામાં બહુ હા આવે, આમાં તો કંઈ ન થાય, એ તો એવાની વારીએ પણ રબડિયા હોય ને રબડના કેન એમાં પણ બહુ હા આવે। અને ભીહુની કોમેન્ટ વારંવાર ઘણી બધી આવે કે તમે વેસો અમે વેસીએ ને એ 2 મહિનાની વિયાયેલી છે અને અમારે લેવી ને મોટી એટલી અમારે નાની ભી વેસવી એટલે અમે તો એવા હાટું વેસીએ। અમારે ભી સાડા 4 લીટર જેવું હાંજી કરતી છે ને સવારે 5 લીટર દૂધ કરે એટલે આપણે મોટી નાખવી ને ત્યાં ઝીણકી વેસે નાખવી એવા હાટું વેસીએ એટલે એવું હે। એ મેળ આવે તો વેસવી નકર કંઈ એવું નથી કે વેસે જ નાખવી, એ તો દોવા દઈએ ને દૂધાઈ પણ મલક કરે હટે અટાણતા હાલે ને બધાય ખાઈ ખાઈને કંઈક બેહે ગાહ ને કંઈક એમાં ઊભા ને હે બધાય ખાઈ પીએ નાગણી આરામ ફરમાવીએ 5 વાગ્યા સુધી અને આણી ગમે એવી નવરાવે ને રૂપારિયું કરીએ ને આ રૂપારિયું ન રહીએ ને અમે પણ બપોરા કરી લીધા મારે પિંજરું ઠામનું હે તે ઠામ ધોવા અને બાપુ બપોર પછી આવે ને તો આ જનરેટરની બધી લાઇનું બધી હમ્યું થે અને થઈ જાય ફિટ થઈ જાય તો લાઇટ આ કોરા થે ને તો એ કામ નીકળી જાય। અત્યારે હાવ તડકો નીકળ્યો નથી હાવ એ થયું કે બધું માંડ કરે અને હુકાઈ જાય હાવ રૂપારા બધા જ્યાં ફરિયાન અસલના હુકાય ને તો કંઈક મજા આવે અને હાવ ન કરતા ગદગદતું હાવ કંઈ કીધો કંઈ મેળ જ ન પડે હાવ ઓલું થાય ગંધારવાળા તે આપણે ગમતું ન હોય ને એને તો બહુ ગંધારવાળા નીકળે ને નડે અને જા કોરા હે ને હું સોરા ને એ બધું વાવે ગઈ ને એ પણ બહુ જ અસલનું થયું હાવ નરવા ને તડકો નીકળીએ એટલે તો બહુ જ નરવા નીકળીએ જો કેવા અસલના હાવ ઘેર ઘોર થવા માંડ્યા। ને ન્યા જ રાખે દે આય હા ભાઈ હે નહીં ન કરતા હે ને રાખી દે ને તો બપોર પછી પાછું એની જ વાટવાનું હે ને આજે રવિભાઈ આવ્યા નથી વાટતા હતા બંધડો આપણા વાળો હે એ વાટતા હતા અને દવા છાંટવાનું હતી તે આ હેઠાવમાં પારાવમાં દવા હતી ને એ પણ છાંટી દીધી ને એનું હરોવડું એવું અંધાર્યું હતું હું ધીરે ધીરે ચાલુ કરતા ને આપણી છે ને ઓલા હારવાના અને આપણી એક કેર વ્યાણી એટલે કેરમાં બસોલિયું આવ્યું એને અમી એ કહીએ કેર વ્યાણી એ બાકી તો એને કામ કહેવાતું એ તો ખબર નહીં કેરમાં હે ને આ એક કેરમાં કેરાની લૂંબ આવી લૂંબ નથી આવી હજી તો આવવાનું ઈંધાણ થયું એવું આવી ને આ લોટણ કેર્યું હે જારે એવામાંથી નાના કેરા નીકળી છે જારિયા નીકળવાય મીંડ્યા હું લગભગ તો કાઢે નો લાતો આર્યા જો તું અને આકોરને ધોરીએ હે ને એ પણ રૂપારા વેલા ને બધું સડવા માંડ્યું અને ભીંડા ને એકદમ અસલના વધતા જાય હગા ભીંડા તો ઢગલો થઈ પડી છે કાંઈ હે કી પણ આ વેલાને સડાઈ ગાતી જોઈએ ને ના બને જ નહીં રીએ જ વેલા હતા
ના 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 ચામાં લાગવા માંડ્યા ઝુમખડા કે હા પણ આપણી ખાઈએ ને કોકની દઈએ હે ને કે મારી વાત ખોટી હે ને આ હગા ઓલી સુરત વાળી પાપડી હે ને એમાં લાગવા માંડી કી ઓહો એ ખોટું બોલજે જ હો કેણી વાવી ખાડા કરી દીધા એટલે હાવી ઈ થાય તો બી નાખવાનું હા ન કરી તમારે સુરતની તો વાત જ ન થાય જો લાગવા માંડી જો ઈ ને તો આ હે એક વાર તો વેલાય તું ને તો રખતો હગા ઈને તો આજ છે મને ખબર હે તું વેલા ને તો રખતો ઈ તો વામી દેખાડ્યો ને એટલી તું ઓળખે ગો ને એટલી કે ઓળખે ગોઈ ને આ લગન તો વાવી હતી તો ખબર જ નહીં કાં ઓળખે એ વેલા હે ને મિતુર દેખાડ્યો ને તું ઓળખે ગો ને એટલી ભટોડિયા તો લગભગ તા 70 વે હે કે થાય પાણી જાય જો થઈ ગયું બીજો કઈ વાંધો ને ના 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 દવા ને ન લાગે જણુડી હતી હે અને કી પણ મેં હુકવા દીધા તું એને ક્યાં અંધાર પર થયો ને ભેગા કરવા તો કરે લીજે પછી ધોળવાનું કીધું તો કોઈ લેવરાવી છે ને તે કઈ નહીં પલરે જાય લેવરાવી છે નહીં તો પલરવા તો નડી લઈને ફુવારો માર ને ઓલું એક ધૂ ધોવાનું હે પણ મને જીગર નથી થતી હગે મારથી ઉપડતું જ નથી આ ધોરું હે ને નદી લઈ જાન થાય કા નદી આવે ને તાર બાંધેવા હગે હે હા નાવા જતો લાગે સે લગભગ પડદાન બધું ધોવે નાખ્યું મેં તે અસલનું થઈ ગયું તે હે ને ખેતરમાં હારી પટીને આવ્યા કાંઈ મેં સળેગા બપોર પહેલાં ઘેર બધું કર્યું અને બપોર પછી એક હેઠાની હાર હતી ને તે કેદુની નેદવાની હતી તે મારે નહોતું પુગાતું તે મારે તો જો કે નેદવાનું નહોતું પણ હું નેવરી હતી ને તે હું વહી ગઈ હતી તે નેદેવી અને જોવો આપણા સોરા આજ કેવા આ બધા અહીં હે ને પારા ભરા પરવા સીબડા હતા ને એમાં અવાર હે ને સોરા વાવી દીધા એટલે આઈને આખા મારા વાહ સુધી ઓલી વાડી સુધી બધા એમાં સોરા વાવેલ હે એટલે એમાં ખાલા પડ્યા ને એમાં કાલે બુરે જાય એટલે હગોની બધા આમાં પારામાં દવા સાટતા હતા ને તે દવાએ અસલની સટાઈ ગઈ ને હું નેતતી હતી તે નેદને પણ આવતી રહી ને આપણે આ વાડીવાળા કટકાન માંડવી હે ને થોડીક નબળી હે અને ઓલી કોર હેઠલા કટકાન માંડવી હે ને એ બહુ જ નહીં અસલની હે એમાં બહુ વાંધો નથી નકરી અમારે હે ને ભારિયાંગી ખેડ કરે ને એટલી જરાક નડે એટલે માપી ખેડ કરે ને તો ન વાંધો આવે તે આજે ફેરે ખેડ ભારિયાંગી થઈ ગઈ એક ફેર રોટાવેટર માર્યું અને પાસિયાને રાપને એવું કર્યું દાંતીને તે એ હે ને ભારિયાંગી ખેડ થઈ ને તે બહુ મજા આવે એવી માંડવીમાં ન વાર જામ્યું એટલે એવું હે ને આ ખડા કોરા વાટતા હતા ને તે એની પણ વાઢે લીધું ને જો પાણીનો તો અવાજ એવો ને એવો ચાલુ છે કે પાણી હજે એવું ને એવું ચાલુ છે હજે આ તડકો પડ્યો એવો ને એવો કાલે પડીએ તાર જેને કદાચ પ્રમણે દી હાથી હાલે તો હાલે એટલે જ્યાં બધું વાટતા હતા ને રવિભાઈ ત્યાં જ અસલનું હેરખું વાઢે લીધું બધું ખડ એટલે એમ વાંધો નહીં એવું કંઈ આપણે આ વાડી ઉપાદીને તો એ વાઢવાનું તો એ વઢાઈ ગયું હેઠામાં દવા પાણી ફેંકવું બધું અને મારે એક હેઠાને આવ્યું હતું ને હવે ને એટલે એક પારો પાસે બાજુવાળાનો જરાક ધોવાનો હતો ને તેના પાણા બધા ઉડે ને ખેતરમાં આવ્યા ને તે કાલે અજેણો વારો લેલા ને તો આખા સડે જાય એટલે એવું હે એ તો હેનું કાર નહીં 3 વાગ્યાને વહી ગઈ હતી ફૂલ તરાઈ લાગી પાણી કે કંઈ ભરે નહોતી ગઈ ને પછી જામી રહી એટલે રેવા દે અને અમારે દુનિયાની ભૂંડણાવની રાવ હે બહુ જ નહીં બધાયની એવા લાગે હાવ થઈ ગયા ભૂંડણાવી ત્યાં બધા બિચાર ખેડૂત થાક્યા ને ત્યાં હગુન તો કામ કરતા હોય ખબર નહીં તું ત્યાં આગળ બહાર પૂગે રહી હા ખડ વધાય અને લગભગ કૂટી પડાઈ ગઈ ને નખાઈ ગયું અને મારે તો હા મૂકીને જાતો તો લંકા લૂંટાઈ ગઈ હોય દાણ બાણને હરાઈ ગયું ધવાડી બધી તૈયાર થઈ ગઈ ને હસલ હરખું
ધોવાઈ કરે ને હાવ નેવરા થઈ ગયા સીધું દોવા બેસવાનું છે દોવે અને એ હે ને ઘેર થોડીક ભૂખ લાગી હતી ને તે ખાવા આવી હતી કે ખેતરમાંથી સીધી આવે અને સીધી દોવા જ ચડે ગઈ હતી એટલે મેં હે ને કંઈ ખાધું નહોતું એટલે રૂંઢે મારે ખાવાની આદત જ છે એટલે રૂંઢા મારે કરવા જ જોઈએ એટલે ટાણા વગરનું હું ગમે એ કંઈ વસ્તુ ખાતાર જ થાય ને કે મણી હાંજ ન પડે ને બપોરી અમે હે ને 10-11 વાગે ખાઈ લઈએ ને એટલે પછી હાંજી ખાઈએ ને તે પછી રૂંઢા થાય ને તો ભૂખ લાગે એટલે હું ખાવા ગઈ હતી લાડવો પીડ્યો હતો ને તે અડધો લાડવો ખાઈ આવી અને આ તો બધી નિરાયતી બેહવા માંડી હોય એને પાણી કરવાની હતી હું પાણી કરા પછી ડોલું ને કેનું પછી વિસર્યું એટલે એવું હે ને ખડનો તો મલકનો આગો થઈ ગયો કાલુના દીનો તો મલક આગો થઈ ગયો ખડનો તો ને લાઈટુ માલિકોરની કરી દઈએ ને તે અસલ રવિયા આણી મારા ભેગો લાડવો ખાધો બે થોડો સહેલો હતો ને તે બે થોડો શેરિંગ ઇઝ કેરિંગ એટલે શેર કરે ને ખાધો મીન રીએ બે લાઈટું કરી દીધી અને આ દાણ આવે ગયું હતું એ પણ ખડકાઈ ગયું એટલે ખડકે ને ઢીકલો કરી દીધો ને માખ્યું તો વરે પાછું દુનિયાને થયું એટલે વરે એક રાઉન્ડ આઈકોનનો મારી દઈએ ને તો થઈ જાય ને હું કાલે કહેતી હતી ને કે મારી જેઠાણી સુરતથી ટબ મોકલાવ્યા એટલે આ ટબ હે ને એ એણીએ ત્યાંથી મોકલાવ્યા સુરતથી આ હે ને બસમાં મારી જેઠાણીને માં ત્યાં આવતા નથી એ ધનમોહે આવતા હતા ને તે લેતા આવ્યા તે રવિરાજીથી જે મારે લેવાના ઉતા તે ત્યાંથી લઈ આવ્યા અને બે હે આવા એટલે બધા થઈને આપણે એવા 3 થયા અને બે એણીએ મોકલાવ્યા ને એક આપણી ઉતો એટલે 3 ટબ થયા તે એવા હે ને નિર્ણય કરવામાં મતલબ કે કામમાં વધારે આવે કે આપણે આણીથી હે ને ભીહું નાખવું હોય ને તો આ એક ટબ ભરે નાખી દઈએ તો હરખું અસલ માપનું ન ખાઈ જાય એટલે આ ટબ રાખીએ અમીને જો આમાં હે ને ગાડી ને બધુંય માથે સડે જાય ને તોય પણ આમાં કંઈ થાય નહીં ગેરંટીવાળા આવે અને હાસી વાત હે અમારે વાં હે ને સુરત હેડીના 8-10 ટનના ટેમ્પા ભરાઈને આવે ને એને નીચે જો તવગારું આવે હોય ને તો આપણી એને હે ને માલિકોર પાસા ઊભે જાય ને એટલે પાછી એનો ગોબો પીડ્યો હોય ને બેઠો થઈ જાય પણ ભાંગે નહીં એટલું મજબૂત તગારું આવે બહુ અસલ એકદમ ઘાઈ ઘા જાય નહીં અને આપણે ત્યાંથી લઈએ ને એ કંઈ એટલા બધા ટેકે નહીં એટલે ઘાઈ ઘા બગડે જાય તે એવા હાટું અમે ત્યાંથી એકય પણ તગારું લઈએ જ નહીં બધા જેટલા લેવાનું હોય ને એટલા બધા સુરતથી જ લઈએ એટલે મલકના અમારે બધાય થઈને તો 20 પૈસા તગારા અહીં હે બધાય થઈને નાના મોટા ખેતરના અને તબેલાના ને બધાય જો કરીએ ને તો ખેતરના હોય એ પછી તબેલામાં ન વાપરીએ ને તબેલાના હોય એ ખેતરમાં ન વાપરીએ એટલે ખેતરનાય નોખા ને તબેલાનાય પણ નોખા એટલે એવું હે અને હું હે ને ઉકળાન ઘાટ જોવા આવી હતી કે ઉકળાન ઘાટમાંથી કાં હે પાછું પાણી નીકળે કે હજી હમું કરવું જોઈએ કે કાં હે તે પાણી નીકળે જાય અને સાણ હે ને બધુંય જામે અને ઢેગલો થઈ જાય એ બધું જામે જાય અને આ કોળાને પડખે આ બહુ મોટી ઊંડી હાંડિયા બુટ ઘાડ હે તે એ ઘાડે પણ પાણીની ભરાઈ ગઈ એ આપણીને હતી કેસવાતાની હે તે એ પણ ભરાઈ ગઈ અને આપણી આ ઘાડે ભરાઈ ગઈ ને ઓલી કોરાય ઉકળાને ઢેગલો મોટો થઈ ગયો ખાતરનો હે ને બહુ મોટો જબરો સ્ટોક થઈ ગયો પણ અટાણે હે ને સડાવવામાં મામાથી નીકળાઈ ને જ ને લોડરમાં કંઈક મિસ્ટેક થઈ હતી એમાં હું હમું કરાવી લઈએ ને તો પછી આવે અને એ આપણી આ બધાય વાઢવાનો વારો લેવાનો હોય એટલે આ એ વાઢવાનું ચાલુ કરી દઈએ ને તો ધીરે ધીરે વઢાતા થાય ને ચોખ્ખા થતા થાય એટલે હા મલકનું અને એક દી એક કોમેન્ટ હતી કે તમે ઢોરને એટલું સરિયાણ હે તો એક ગોવાર રાખેલી અને સારવા છોડો અરે આ ભામ હે ને અમારી સરે નહીં અને બાધે ને ફાટે પડે મોકર્યું થાય તો એ કંઈ હસવાય જ નહીં એટલે એ ઓલું થાય તે સરવામાં તો એ કેવરાવે ન સરે અને આજુ ફેરે હાથે માઠમમાંથી હે ને કોઈને આંબા કરવા જોઈએ ને સુલામાં સુલો ઠારે તારે આંબા કરવાના હોય ને આંબા કરવામાં કોઈની જો કીપાના છોડવા જોઈએ ને તો મારે ઉકાળામાં ઢેગીલો હે એટલે લઈ જાજો એટલે અમારે હે ને આ હાથે માઠમમાંથી સુલો ઠારે ને તાર સુલામાં એક કીપાનો છોડવો મૂકે એને આંબો કરીએ અમે તે એ આંબો કરવા હાટું હે ને આજ ભાઈ તો મલક કપાસના છોડવા હે અને જ્યાં આઈનોય પણ હે ને આખો ઉકળવા ઘર સુધી પુગાવ્યો એક મારગ જ જગ્યા ખાલી રહી બાકી બધું ભરાઈ ગયું એટલે હમણાં તો હે ને એવું સાણી હેઠવાથી તે આ સુધીનો ઢેગલો થઈ ગયો હતી એ મામો આવે ને તો સડાવે જાહે પછી બે દી પછી મામો હમો કરાવી લે પછી આવીએ તો મામો સડાવી જાહે એટલે એવું હે તો સારું એ વાલો પાણી કરવા માંડીએ ને રિયો તમારો ભાઈ પાકો ભાઈબંધ હે એટલે રિયો હું ગમે એની હોય ને આજ હે ને એની ખબર વગરની હું એ ઘરમાં હું તો આજ હુવે ગયો તો બપોરી તે હું હે ને એનાથી ખબર વગરની સાની મની વહી ગઈ તે એણી કે કીની વહી ગઈ હોય તે હવા શિયારી કોરા
દોડાબે દોડ ને એટલું જોવે ને બધી કોરાથી ને પછી છેલ્લે હા લેતો હું ખેતરમાં એટલે હેડે આપણું એટલું હેડો હે ને ન્યા મૂતી ને તે દોડમ દોડ ન્યા પૂગે આવ્યો ને કીધું તે મને ગોતે લીધી હતી ને કીધું હે ગોતે જ લા ને એટલે એવું હે તો સારું એવું આપણે આજનો વિડીયો તો હે ને આજે એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે એ વિડીયો જોતા જો પણ કોઈ ભૂલે ગયા હોય ને તો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે ને આપણે જરાક આંગળી દબાવી દીજો ને અંગોઠા જેવું આવે ન્યાય પણ આંગળી દબાવી દીજો. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.